Hello friends, Namaste. Good morning to all of you. This is Jitesh Prajapati and you are watching Star English Classes. તો મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે પર્સનલ પ્રોનાઉન્સ વિશે અભ્યાસ કર્યો હતો અને આજના આ વિડીયો લેક્ચરમાં આપણે રેસિપ્રોકલ પ્રોનાઉન્સ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે જોઈએ. રેસિપ્રોકલ એટલે પારસ્પરિક અને પ્રોનાઉન્સ એટલે સર્વનામો. તો પારસ્પરિક સર્વનામો એટલે કેવા સર્વનામો? તો કે જે સર્વનામો પરસ્પર વ્યક્તિઓ સાથેના જે સંબંધને દર્શાવે છે તેવા સર્વનામોને પારસ્પરિક સર્વનામો કહેવામાં આવે છે. તો અહીં આપણે 1 થી લઈ અને 4 પારસ્પરિક સર્વનામોનો વિસ્તારથી અભ્યાસ કરવાનો છે. એમાંથી આપણે આજે પહેલા જોઈશું ઈચ અધર, કે જેનો અર્થ થશે એકબીજા. હવે ઈચ અધર છે એનો ઉપયોગ ક્યાં થશે? તો કે માત્ર બે વ્યક્તિના સંબંધને જ દર્શાવે છે. તો કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે કોઈ પણ બાબતને લઈ અને આપણે વાત કરવાની હોય ત્યારે માત્ર બે જ વ્યક્તિ માટે ઈચ અધર સર્વનામનો ઉપયોગ થાય છે. અને તેથી આગળ જોઈએ તો કે ખાલી જગ્યા વાક્યના અંતે અને ખાલી જગ્યા પછી નામ ન હોય તો નામ એટલે નામ. શું કે છે? ખાલી જગ્યા વાક્યના અંતે એટલે ખાલી જગ્યા વાક્યના અંતે છે અને ખાલી જગ્યા પછી એટલે કે અહીંયા જો નામ છે નથી તો આ ખાલી જગ્યાની અંદર જો એકબીજા એવો અર્થ થતો હોય તો આપણે ઈચ અધર મૂકી શકીએ. ચલો અહીંયા એક એક્ઝામ્પલ છે, જોઈએ આપણે. રીના એન્ડ મીના આર ટોકિંગ વિથ ખાલી જગ્યા. તો રીના અને મીના માત્ર બે અને બે જ વ્યક્તિની વાત છે. આર ટોકિંગ એટલે વાતો કરી રહી છે, વિથ ખાલી જગ્યા. ઈચ અધર એ જવાબ કેમ આવશે એ જોઈએ આપણે. તો કે અહીંયા જો રીના અને મીના બે વ્યક્તિની જ માત્ર વાતચીત થઈ છે અને ખાલી જગ્યા પછી અહીંયા નાઉન છે નહીં. તો આ ખાલી જગ્યાની અંદર એકબીજા એવો અર્થ થાય છે, બે વ્યક્તિની વાતચીત થાય છે અને ખાલી જગ્યા પછી નાઉન નથી એટલે આ ખાલી જગ્યાની અંદર ઈચ અધર આવે. હવે આપણે અર્થ કરીએ કે રીના એન્ડ મીના આર ટોકિંગ વિથ ઈચ અધર, કે રીના અને મીના બંને એકબીજાની સાથે વાતો કરી રહી છે એટલા માટે ઈચ અધર આવશે. એવું બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. These two sisters never quarrel with ખાલી જગ્યા. હવે એવી જ રીતના અહીંયા ખાલી જગ્યા પછી નાઉન આપેલું નથી. અહીંયા બે જ વ્યક્તિની વાત છે. જો these two sisters એટલે આ બંને બહેનો, never quarrel એટલે ક્યારેય ઝઘડતી નથી, with each other એટલે એકબીજાની સાથે. તો એટલા માટે પણ અહીંયા ખાલી જગ્યાની અંદર જવાબ આપણો શું આવશે? each other. તો આ બંને બહેનો એકબીજાની સાથે ક્યારેય પણ ઝઘડતી નથી. ચલો હવે ઈચ અધર આવડે એટલે ઈચ અધર્સ પણ આવડે. કેમ? તો કે ઈચ અધર છે એ પણ માત્ર બે વ્યક્તિના સંબંધને દર્શાવવા માટે વપરાય છે. એવી જ રીતના ઈચ અધર્સ છે એ પણ માત્ર બે વ્યક્તિના સંબંધને દર્શાવવા માટે વપરાય છે, પણ ખાલી જગ્યા પછી નાઉન અહીંયા આપેલું હોય છે. જોઈએ આપણે કઈ રીતે. ચલો બીજું છે આપણું ઈચ અધર્સ એટલે કે એકબીજાનું. અહીંયા આપણે એકબીજા હતું, અહીંયા એપોસ્ટ્રોફી એસ લાગ્યો એટલે એકબીજાનું એવો અર્થ કરશું. માત્ર બે વ્યક્તિના સંબંધને જ દર્શાવે છે. તો જેમ ઈચ અધર છે એ પણ માત્ર બે વ્યક્તિના સંબંધને દર્શાવે છે, એવી જ રીતના ઈચ અધર્સ છે એ પણ માત્ર બે જ વ્યક્તિના સંબંધને દર્શાવે છે. ચાલો એથી આગળ. તો કે ખાલી જગ્યા વાક્યના અંતે અને ખાલી જગ્યા પછી નામ હોય ત્યારે ઈચ અધર્સ વપરાય છે. હવે ખાલી જગ્યા વાક્યના અંતે એટલે એવું વાક્યના અંતે લાસ્ટ નહીં, પણ વાક્યના અંત ભાગમાં એવું આપણે કહીશું સમજવા માટે. ચલો તો બીજું પોઈન્ટ છે શું કે છે? વાક્યમાં એકબીજાની મિત્રતા, એકબીજાના ઘર, એકબીજાના ગામ કે એકબીજાના કોઈ સ્થળની એકબીજા વ્યક્તિ છે મુલાકાત લે અને વાક્યની અંદર એકબીજાનું એવો અર્થ થતો હોય તો આપણે એ ખાલી જગ્યાની અંદર ઈચ અધર્સ મૂકી શકીએ, પણ ખાલી જગ્યા પછી નાઉન હોવું જરૂરી છે. ચલો જોઈએ એક્ઝામ્પલની અંદર. માય ફ્રેન્ડ એન્ડ આઈ ઓફન વિઝિટ ખાલી જગ્યા વિલેજ. હવે
આ ખાલી જગ્યાની અંદર ઈચ અધર્સ જવાબ કેમ આવે? તો કે જો અહીંયા બે જ વ્યક્તિની વાત છે. માય ફ્રેન્ડ એટલે એક મારો મિત્ર, આ એટલે હું, મારો મિત્ર અને હું. ઓપન વિઝિટ એટલે વારંવાર મુલાકાત લઈએ છીએ. કોની મુલાકાત લઈએ છીએ? તો કે વિલેજ. વિલેજ એટલે ગામ. તો એ શું છે? નાઉન છે. તો અહીંયા ખાલી જગ્યા પછી નાઉન આવ્યું. નાઉન ભલે એક વચન હોય, બહુવચન હોય, ગમે તે. તો હવે માત્ર બે જ વ્યક્તિની વાત હોય, ખાલી જગ્યા પછી નાઉન હોય, તો આ ખાલી જગ્યાની અંદર ઈચ અધર્સ આવશે. ચલો, તો મારો મિત્ર અને હું વારંવાર એકબીજાના ગામની મુલાકાત લઈએ છીએ. એવી જ રીતના બીજું છે, માય સન એન્ડ આઈ ઓફન ડ્રાઈવ ખાલી જગ્યા બાય, કે મારો પુત્ર અને હું વારંવાર એકબીજાના બાઇકને ચલાવીએ છીએ, ડ્રાઈવ કરીએ છીએ. અહીંયા પણ બાઇક છે એ શું છે? નાઉન છે. એટલા માટે બે જ વ્યક્તિની વાત હતી અને ખાલી જગ્યા પછી નાઉન હતું, એટલે ઈચ અધર્સ જવાબ આવશે. ચલો, એવી જ રીતના ત્રીજું જોઈએ. હવે આ બંને જે આપણે સર્વનામો જોયા, એ બંને સર્વનામો કેટલા હતા? માત્ર ને માત્ર બે વ્યક્તિ પૂરતા જ સીમિત હતા. એ એકય ન ચાલે, ત્રણેય ન ચાલે, ચારેય ન ચાલે, માત્ર બે અને બે જ હોય તો એ સર્વનામોનો ઉપયોગ થાય. ચલો, હવે ત્રીજાની અંદર શું કે છે? વન અનધર એટલે એકબીજાઓ. હવે વન અનધર છે આથી થોડુંક અલગ છે. કઈ રીતે? તો કે બે કરતા વધારે વ્યક્તિઓના સંબંધને જ્યારે દર્શાવવાનો થાય ત્યારે વન અનધરનો ઉપયોગ થાય. ત્યારે એનો અર્થ શું કરવાનો આપણે? એકબીજાઓ. રેડી? ચલો, હવે શું કહે કે ખાલી જગ્યા વાક્યના અંતે અને ખાલી જગ્યા પછી નામ ન હોય ત્યારે વન અનધર વપરાય છે. મિત્રો, આના જેવું જ કહીએ તો ચાલે, ઈચ અધર જેવું જ. પણ ફેર શું? તો કે આમાં માત્ર બે અને બે જ વ્યક્તિનો ઉલ્લેખ હોય. જ્યારે આમાં બે કરતા વધારે ગમે તેટલા હોઈ શકે, પણ બે ન હોવા જોઈએ. બે કરતા વધારે ગમે તેટલા ચાલે. તો બે કરતા વધારે વ્યક્તિઓના સંબંધને દર્શાવવા કેનો ઉપયોગ કરશું આપણે? વન અનધરનો. અર્થ શું કરશું? એકબીજાઓ. ચલો જોઈએ એક્ઝામ્પલ ની અંદર, ઓલ ધ સ્ટુડન્ટ્સ ટોક વિથ ખાલી જગ્યા. તો બધા જ વિદ્યાર્થીઓએ, આ બીજું એક શું આપણે ધ્યાન રાખવું જોઈએ? તો કે ખાલી જગ્યા વાક્યના અંતે હોય અને ખાલી જગ્યા પછી શું? નાઉન નહીં, એટલે કે નામ ન હોય ત્યાં. તો જોઈએ આપણે ઉદાહરણ પહેલું, ઓલ ધ સ્ટુડન્ટ્સ ટોક વિથ ખાલી જગ્યા, કે બધા જ વિદ્યાર્થીઓએ એકબીજાઓની સાથે વાતો કરે છે. તો અહીંયા જે ઓલ ધ સ્ટુડન્ટ્સ છે ને, એ બે કરતા વધારે જશે વિદ્યાર્થીઓ, અને ખાલી જગ્યા પછી નાઉન નથી, એટલા માટે આપણે શું લઈશું? તો કે વન અનધર લઈશું. જો બે કરતા વધારે વ્યક્તિઓની વાત હોત અને ખાલી જગ્યા પછી નાઉન હોત તો વન અનધર્સ આગળ આવશે. પણ અહીંયા નાઉન નહોતું, એટલે શું કર્યું આપણે? તો કે વન અનધર મૂક્યું. અને વન અનધર શું કામ? ઈચ અધર શું કામ ન મૂક્યું? તો કે ઈચ અધરમાં શું? માત્ર બે જ વ્યક્તિની વાત. અહીંયા બે કરતા વધારે વ્યક્તિની વાત છે, એટલા માટે ઈચ અધર અને વન અનધરમાં આટલો ફરક છે. ચલો, બીજું એક્ઝામ્પલ જોઈશું. while sitting in the examination hall don't talk with ખાલી જગ્યા. કે while sitting in the examination hall એટલે કે પરીક્ષા ખંડમાં બેસેલા હોય ત્યારે don't talk with ખાલી જગ્યા, એકબીજાઓની સાથે વાતો ન કરવી જોઈએ. તો હવે પરીક્ષા ખંડની અંદર જે બેઠેલા વિદ્યાર્થીઓ હશે એ સામાન્ય રીતે બે કરતા વધારે જશે. અને આપણે એવું સમજવાનું છે અહીંયા કે બે કરતા વધારે વ્યક્તિઓ છે અથવા તો વિદ્યાર્થીઓ છે, એટલા માટે ખાલી જગ્યા પછી નાઉન નથી આપેલું, એટલે આપણે વન અનધર મૂકીશું જવાબમાં. ચાલો જોઈએ કે પરીક્ષા ખંડમાં જ્યારે બેઠેલા હોય ત્યારે ડોન્ટ ટોક વિથ વન અનધર, એકબીજા સાથે વાતો કરવી ન જોઈએ. ચલો, હવે એવી જ રીતના ચોથું. હવે આ બંનેમાં શું ફેર છે? જો કે જેવો આમાં ફરક હતો એવો આમાં ફરક છે. અહીંયા જેમ નાઉન ન આવે અને અહીંયા નાઉન આવે, એવી જ રીતના અહીંયા નાઉન નહીં આવે તો હવે અહીંયા નાઉન આવશે. જોઈએ આપણે છતાં પણ ચોથું જે સર્વનામ છે આપણું વન અનધર્સ, એનો મતલબ થશે એકબીજાઓનું. તો બે કરતા વધારે વ્યક્તિઓના સંબંધને દર્શાવે છે. આની જેમ જ બે કરતા વધારે વ્યક્તિઓના સંબંધને દર્શાવે છે. પણ આગળ શું કહે છે?
ખાલી જગ્યા વાક્યના અંતે એટલે અંત ભાગમાં ગમે ત્યાં હાવ લાસ્ટમાં જેમ નહીં, અને ખાલી જગ્યા પછી નામ હોય ત્યારે. તો ખાલી જગ્યા પછી શું હોવું જોઈએ? નામ હોવું જોઈએ. નામ એટલે નાઉન. ચલો, વાક્યમાં એકબીજાઓની મિત્રતા, એકબીજાઓના ઘર, ગામ કે કોઈ સ્થળની મુલાકાત લે ત્યારે. અહીંયા શું હતું? માત્ર બે વ્યક્તિઓની મિત્રતાની વાત હતી, બે વ્યક્તિઓના ઘરની, બે વ્યક્તિઓના ગામની કે બે વ્યક્તિઓના કોઈ સ્થળની વાતની મુલાકાતની વાત હતી. જ્યારે અહીંયા શું હશે? તો કે ઘણા બધા વ્યક્તિઓ છે, પરસ્પર એકબીજાની મિત્રતા હોય કે પરસ્પર એકબીજાના ગામડે જતા હોય, પરસ્પર એકબીજાના શહેરની મુલાકાત લેતા હોય, ઘરની મુલાકાત લેતા હોય કે કોઈ પણ સ્થળની મુલાકાત લેતા હોય ત્યારે વન અને ધસ આવે, પણ વન અને ધસ પછી નાઉન હોવું જરૂરી છે. ચાલો જોઈએ આપણે પહેલું એક્ઝામ્પલ. ધ pupils should work with ખાલી જગ્યા કોઓપરેશન. કોઓપરેશન એટલે સહકાર. તો ધ pupils એટલે વિદ્યાર્થીઓ, should work એટલે કામ કરવું જોઈએ, with ખાલી જગ્યા કોઓપરેશન. અહીંયા જો નાઉન છે અને ધ pupils છે ને એ બે કરતા વધારે વ્યક્તિઓને દર્શાવે છે, એટલા માટે આ ખાલી જગ્યાની અંદર શું આવશે? વન અનધર કોઓપરેશન. તો વિદ્યાર્થીઓએ એકબીજાઓના સહકારથી કામ કરવું જોઈએ. વિદ્યાર્થીઓએ એકબીજાઓના સાથ સહકારથી, એમ કહો તો પણ ચાલે, કામ કરવું જોઈએ. ચલો છેલ્લું અને લાસ્ટ. The students should solve the sums with ખાલી જગ્યા help. The students એટલે વિદ્યાર્થી, એ પણ બે કરતા વધારે છે. should solve એટલે સોલ્વ કરવા જોઈએ. The sums એટલે દાખલાઓને, with ખાલી જગ્યા help એટલે એકબીજાની મદદથી, એવો અર્થ કહેવાનો થાય છે. તો હવે અહીંયા જોઈએ તો ખાલી જગ્યા પછી હેલ્પ છે, શું છે? નાઉન છે. મિત્રો હેલ્પ છે ને એ નાઉન પણ છે અને વર્બ પણ છે. અત્યારે હેલ્પ છે ને એ નાઉન તરીકે છે. ચલો, તો વિદ્યાર્થીઓએ એકબીજાઓની મદદથી દાખલાઓને સોલ્વ કરવા જોઈએ. તો એકબીજાઓની મદદથી એટલે આપણે શું વાપરશું? તો કે વન અનધર્સ. ચલો, તો ખ્યાલ આવી ગયો છે. રેસિપ્રોકલ પ્રોનાઉન્સ એકદમ ઈઝી છે અને સહેલા છે. ટૂંકમાં કહીએ તો ચાલે ને કે માત્ર બે વ્યક્તિની વાત હોય તો ઈચ અધર અથવા ઈચ અધર્સ આવશે, બેમાંથી એક. અને બે કરતા વધારે હશે તો વન અનધર અથવા વન અનધર્સ આવશે. હવે સમજી લ્યો કે બે જ વ્યક્તિની વાતચીત થાય છે અને ખાલી જગ્યા પછી નાઉન નથી તો ઈચ અધર મૂકવાનું, નાઉન હશે તો ઈચ અધર્સ મૂકશું. એવી જ રીતના અહીંયા કે બે કરતા વધારે વ્યક્તિઓની વાતચીત થતી હોય અને ખાલી જગ્યા પછી નાઉન ન હોય તો વન અનધર મૂકીશું, અને ખાલી જગ્યા પછી જો વન નાઉન હશે તો વન અનધર્સ મૂકીશું. આટલો જ આ એકબીજાઓમાં ફેર છે. ચલો, તો હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સંપૂર્ણપણે માહિતીનો ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ વિડીયોમાં નવા જ ટોપિક સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.